નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કિશન પિંડારિયા અને ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે એક યોજના જોવાની છે જેનું નામ છે ટપક પદ્ધતિ યોજના અને ફુવારા પદ્ધતિ યોજના. આ બંને યોજનાઓ છે તેના ઉપર સબસિડી આવી છે, તો તેના વિશે આપણે તમામ માહિતી મેળવશું, જેવી કે યોજનાનું નામ શું છે, તેમજ તેના હેલ્પલાઇન નંબર શું છે, કેટલી સબસિડી મળશે, કઈ વેબસાઇટ પરથી ફોર્મ ભરવા અને કઈ રીતે ફોર્મ ભરવા, આ બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને આ માહિતી તમને ઉપયોગી થાય એવી હું આશા કરું છું. તો પહેલાં આપણે જોઈએ કે યોજનાનું નામ શું છે. તો બે યોજના છે, એક છે ટપક સિંચાઈ પદ્ધતિ યોજના અને એક છે ફુવારા પદ્ધતિ યોજના. હવે આ બંનેમાંથી જે ફુવારા પદ્ધતિ યોજના છે તેમાં બે પ્રકારના ફુવારા મળશે, એક તો મોટા ફુવારા અને એક નાના ફુવારા, જે તમે આ બાજુમાં જોઈ શકો છો. આ છે મોટા ફુવારા અને આ છે નાના ફુવારા. તો આ બંને યોજનાઓ છે. હવે કેટલી સબસિડી મળશે તેની વાત કરી લઈએ મિત્રો. તો ટપક અને ફુવારા બંનેમાં 70% સબસિડી છે. જે તમે ખરીદશો તો તેમાં દાખલા તરીકે 1 લાખ રૂપિયાની આપણે જે ખરીદી કરીશું તો એમાં 70%ની સહાય મળશે, તેમાં GST બાદ કરતાં. અને બીજી કે હેલ્પલાઇન નંબર શું છે આના, તો એક આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ટોલ ફ્રી નંબર છે 1800-233-2652. આ છે તે ટોલ ફ્રી નંબર છે, જેમાં તમે ફોન કરી અને ફ્રીમાં માહિતી મેળવી શકો છો. તેમજ બીજા જે ફોન નંબર છે તે આ પ્રકારના છે, 3 ફોન નંબર આપેલા છે, જેમાં પ્રથમ આ તમારો કોડ આવશે ને ત્યાર પછીના જે છે આ નંબર આવશે, તેમાં તમે કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. તેમજ હવે આપણે એ વાત કરીએ કે ફોર્મ કઈ રીતે ભરવા. તો મિત્રો આની એક વેબસાઇટ પરથી પણ તમે ફોર્મ ભરી શકશો અને SMS કરીને પણ સીધું તમારું રજિસ્ટ્રેશન થઈ શકશે. તો પહેલાં આપણે વેબસાઇટની વાત કરીએ તો ખેડૂત.ggrc.co.in આ છે તેની વેબસાઇટ છે. આ વેબસાઇટ પર જઈને પણ તમે ફોર્મ ભરી શકો છો. અને જો તમને ફોર્મ ભરતા ન આવડતું હોય અને તમારે ફોર્મ ભરતા શીખવું હોય તો તે તમે ડિસ્ક્રિપ્શનમાં જણાવી દેજો. હું ફોર્મ ભરવાનો વિડીયો પણ તમને એક બનાવી આપીશ. વધારે ખેડૂત મિત્રોની જો રિક્વેસ્ટ આવશે તો આપણે ફોર્મ ભરવાનો વિડીયો બનાવી દઈશું. તેમજ એક બીજી પદ્ધતિ છે SMS દ્વારા રજિસ્ટ્રેશન. તો મિત્રો તેમાં તમારે કઈ રીતે કરવાનું રહેશે કે પહેલાં તમારું નામ લખી નાખવાનું, ત્યાર પછી જિલ્લાનું નામ, ત્યાર પછી તાલુકાનું નામ અને ત્યાર પછી ગામનું નામ લખી અને આ જે નંબર આપેલો છે 97 63 32 22 11 તેના પર SMS મોકલી દેવાનો રહેશે. જેમ કે આ તમે એક જોઈ શકો છો, મેં તમારા માટે એક ઉદાહરણ બનાવ્યું છે. મારું નામ કિશન છે, તો કિશનભાઈ પિંડારિયા કરી અને પછી દેવભૂમિ દ્વારકા તે મારો જિલ્લો છે એટલે જિલ્લાનું નામ આપણે અહીંયા આવી જશે. પછી તાલુકાનું નામ લખી નાખવાનું, તો જામખંભાળિયા છે તાલુકો છે, અને નવી ફોટ ગામ છે તો નવી ફોટ અહીંયા ગામનું નામ લખી અને આ નંબર જે છે તે નંબર પર આપણે SMS કરી દેશું, જેથી કરી અને ત્યાં એક અરજી વહી જશે. પછી તે લોકોનો તમને, જો તમે ઓફલાઈન એટલે કે SMS દ્વારા રજિસ્ટ્રેશન કરશો તો ત્યાંથી તમને એક કોલ આવશે અને કોલ આવશે પછી તમારું તે સર્વે કરવા આવશે અને ત્યાર પછી આ યોજનાનો તમે લાભ લઈ શકશો. તો આ હતી ટપક પદ્ધતિની યોજના અને ફુવારા પદ્ધતિની યોજના. તો આ વિડીયો મિત્રો બને એટલા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો, જેથી કરી અને બધા ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લઈ શકે. અને બીજો કંઈ પણ તમને ક્વેશ્ચન હોય કે કોઈ પ્રશ્ન ઊભા થતા હોય તો તમે તે ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ કરી અને મને પૂછી શકો છો, જેથી કરી અને હું તમને તે માહિતી પ્રોવાઈડ કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર.